લોકો સિટીમાંથી ગામડે આવતા હોય તો લોકો સ્પેશિયલ અહીંનો આઈસ્ક્રીમ ખાવા માટે અને પ્યાલી ખાવા માટે આવતા હોય છે. દર વર્ષે અહીંયા આવીએ ગોળા ખાવા અમે. હા ડેફિનેટલી અવાય. બધા એક વાર તો આવું જ જોઈએ. ધંધો છે કેટલા વર્ષ જૂનો છે? આપણે 17-18 વર્ષ થઈ ગયા છે આ ધંધામાં. બરોબર. પપ્પાને તે ધંધો ચલાવે છે બરોબર. અને અત્યારે આપણે આઈસ્ક્રીમ, ગોલા, શ્રીખંડ, કેન્ડી બધું જ બનાવીએ છીએ. મોસ્ટ ઓફલી તમે જોશો તો બીજે ક્યાંય તમને 12 માસ જોવા નહીં મળે, પણ સલડી ગામમાં આવો ને એટલે આઈસ્ક્રીમ ને પ્યાલી 12 માસ મળી જવાની છે. એ કાજુ અંજીર છે. ઓકે. આ જે ગોટાળો છે તે ખલાસ થઈ ગયો આગળ આવી જાય. બરોબર. આ અમેરિકન ડ્રાયફ્રૂટ છે. શ્રીખંડ મઠો છે તે આપણે તબેલાનું જે ભેંસનું દૂધ હોય તે લાવીએ છીએ, તેને ગરમ કરવામાં આવે અને તેની પ્રોસેસ કરવામાં આવે, દહીં બનાવવામાં આવે, દહીંમાંથી મસ્કો બનાવવામાં આવે અને મસ્કો બની જાય પછી જે છે તે શ્રીખંડ બનાવવામાં આવે. રાજભાઈ શું બનાવો છો આપણી આ માટે? છે પાઇનેપલ પ્યાલી છે. બરોબર. તેમાં આઈસ્ક્રીમ, બરફ ઓકે. અને કલર એ રીતની બનશે. જો આઈસ ડીશ તો આપણે ઘણી જગ્યાએ ખાતા હોઈએ છીએ, પણ આજે સલડીમાં આવ્યા એટલે મેં કીધું આજે પ્યાલી ટ્રાય કરવી છે. તેમાં જેલી આવશે, તેમાં મલાઈ આવશે ઓકે. અને કાજુ બદામ આવશે. પ્યાલી માટે સ્પેશિયલ ઓલું શું કહેવાય ચમચી કસ્ટમાઇઝ કરાવી છે કે શું? આવડી લાંબી ચમચી? ના, ચમચી તો એવડી જ આવશે કેમ કે બરોબર. પ્યાલી ખાવાની મજા જ કાંઈક અલગ છે. તો આપણે સૌથી પહેલા પ્યાલી ટેસ્ટ મારીએ છીએ. હેલો મિત્રો, કેમ છો? મજામાં? હું છું જાકીર અને તમે જોઈ રહ્યા છો જાકીરભાઈની ગુજરાતી યુટ્યુબ ચેનલ. અત્યારે આપણે આવી ગયા છીએ સલડી ગામની અંદર. અહીંનો કોઠી આઈસ્ક્રીમ તો ખૂબ ફેમસ છે જ તે. અહીંયા આઈસ ગોળા પણ સારા મળે છે. આજુબાજુના ગામથી જે લોકો સિટીમાંથી ગામડે આવતા હોય તો લોકો સ્પેશિયલ અહીંનો આઈસ્ક્રીમ ખાવા માટે અને પ્યાલી ખાવા માટે આવતા હોય છે. કસ્ટમર મિત્રોનું આપણે રિવ્યુ લેશું. આઈસ્ક્રીમ બનતો હશે તો તમને બતાવશું કે કાઠિયાવાડનો કોઠી આઈસ્ક્રીમ કઈ રીતે બને છે, ભાઈ કેટલા વર્ષથી ધંધો કરે છે, બધી માહિતી તમારા સુધી પહોંચાડશું. કસ્ટમર મિત્રોના રિવ્યુ લેશું અને આપણે પણ ટેસ્ટ કરીશું. તમે લોકો અહીંયા આવી ગયેલા છો કે નહીં કમેન્ટ કરીને અવશ્યથી જણાવજો. ચાલો શરૂ કરીએ. મજામાં? અરે મજા મજા. કયું ગામ? વડગામ અમદાવાદ, મૂળ ગામ મારું છે કાઠિયાવાડ, સૌરાષ્ટ્ર. બરોબર. દર વર્ષે અહીંયા આવીએ ગોળા ખાવા અમે. હા, દર વર્ષે. આઈસ્ક્રીમ ટેસ્ટ કરેલો કે નહીં? કરેલો એવી કરેલો. કેમ લાગે? અરે મસ્ત આઈસ્ક્રીમ, વાત જવા જોઈએ એમ. સર અહીંયા શું ટ્રાય કર્યું આપણે? મેં ગોલા ટ્રાય કર્યા. બરોબર. કેવો લાગ્યો? સારો લાગ્યો. શું કહેશો, લોકોને આવવા જેવું છે ને? હા ડેફિનેટલી અવાય. કેમ છો ભાઈ? મજામાં? મજા. સ્પેશિયલ ગારિયાધારથી ધક્કો ખાધો છે કે અહીંનો આઈસ્ક્રીમ ખાઈએ આપણે અને વિડીયો પણ બનાવતા આવીએ એમ. સાહેબ જણાવજો કે આપણો જે ધંધો છે કેટલા વર્ષ જૂનો છે? આપણે 17-18 વર્ષ થઈ ગયા છે આ ધંધામાં. બરોબર. પપ્પાને તે ધંધો ચલાવે છે બરોબર. અને અત્યારે આપણે આઈસ્ક્રીમ, ગોલા, શ્રીખંડ, કેન્ડી બધું જ બનાવીએ છીએ. બરોબર. કેન્ડી પણ બનાવો છો? મને ખ્યાલ હતો ત્યાં સુધી સૌથી પહેલા કોઠી આઈસ્ક્રીમ ચાલુ કરેલો છે. આઈસ્ક્રીમની શરૂઆત જ અહીંથી થઈ. અને આપણે કયા કયા પ્રકારના કોઠી આઈસ્ક્રીમ રાખીએ? ફૂલ આપણી પાસે બહુ તો જાજી વેરાયટી છે. સ્પેશિયલ છે, માવો મલાઈ છે, રાજભોગ છે, ગોટાળો છે, પછી Okay. જાંબુ છે, બધો જ નેચરલ કોઠી આઈસ્ક્રીમ આવશે. બરોબર. અને ખાસ એમ કહીએ તો રેગ્યુલર ચાલતો હોય વધારે ઈ આઈસ્ક્રીમ જાજામાં જાજો ચાલતો હોય તો માવા મલાઈ. માવો મળે વધારે પસંદ? વધારે માવા મલાઈ ચાલે. અત્યારે ગોલા જે પ્યાલી છે તે ઉનાળામાં ફક્ત? નહીં, ઈ પણ 12 માસ મળે. 12 માસ મળે છે. ગોલા, પ્યાલી બધું. બરોબર. ટાઈમિંગ શું હોય છે? સવારે 8 વાગે ખુલી જાય છે આઈસ્ક્રીમની દુકાન અને રાતે 12:30-1 વાગે. ઓકે. અને અને ગોલાની જે દુકાન છે તે બપોરે 1 વાગે ખુલે છે ઓકે. તો રાતે 12:30-1 વાગે. બરોબર. અને આપણી ત્યાં ગોળાની સ્ટાર્ટિંગ પ્રાઇસ કેટલા રૂપિયા છે? 20 રૂપિયાથી ચાલુ થાય છે અને 60 રૂપિયામાં પૂરું થઈ જાય. ઓકે. એડ્રેસ કેવો હોય તો શું કહેશો? આપણે જય પડલ કોઠી આઈસ્ક્રીમ છે, બરોબર. હાઈસ્કૂલ છે, હાઈસ્કૂલ ની સામે આવે એક્ઝેક્ટ. ઓકે. ગારિયાધાર અમલેરી. કમ્પ્લીટ કરિયાધર હાઈવે ઉપર આવે. તો આપણે કોઠી આઈસ્ક્રીમ મેકિંગ ખાતો હોય તેના સીન બતાવીશું. બતાવીશ. અત્યારે સમય પ્રમાણે તમે કોઠીમાં પણ અપડેટ આપી દીધું છે. આ પહેલા જે લાકડાની કોઠી હતી આમાં સેમ પ્રોસેસ જ રહી છે. બરોબર. કેમ કે એમાં બરફ જોતો એ બરફ ન જોઈ ખાલી, બરોબર. પણ બીજી બધી પ્રોસેસ તો સેમ જ રહી છે. જે ત્યારે ટેસ્ટ હતો એ જ અત્યારે ટેસ્ટ. ઓકે. આ જે છે જે રાજભોગ આઈસ્ક્રીમ છે. બરોબર. આ જે છે કાજુ અંજીર છે. ઓકે. આ જે ગોટાળો છે તે ખલાસ થઈ ગયો આગળ આવી જાય. બરોબર. આ અમેરિકન ડ્રાયફ્રૂટ છે ઓકે. અને આ માવા મલાઈ. બરોબર.
આ બધો આઈસ્ક્રીમ ફ્રેશ જ બનાવવાનો? બધો ફ્રેશ જ આઈસ્ક્રીમ. આ જે આઈસ્ક્રીમ છે તે સાદો એલચી છે. બરોબર. આ જે છે તે ચોકલેટ છે. ઓકે આ જે છે તે અફઘાની મેવા છે. ઓકે અને આ છે સ્પેશિયલ છે. ઓકે. અને આ સ્ટ્રોબેરી છે. બરોબર. અને આ સીતાફળ. ઓકે. સીતાફળ સિઝનેબલ હશે ને? નહીં, આપણી પાસે સ્ટોર કરેલો માલ હોય બરોબર. એટલે ફ્રેમ જ મળશે. ઓકે. અને આ પાઇનેપલ છે. ઓકે. અને આ મેંગો. બરોબર. હવે આપણે સાહેબ શું બતાવો છો? શ્રીખંડ મઠો. બરોબર. જે આ જે છે તે મીડિયમ ડ્રાયફ્રૂટ છે. ઓકે. અને આ સાદો એલચી છે. બરોબર. અને આ જે છે તે કેસર પિસ્તા છે. ઓકે. આ જે છે રાજભોગ છે. બરોબર. અને આ જે છે તે ડ્રાયફ્રૂટ છે. ઓકે. જે શ્રીખંડ મઠો છે તે આપણે તબેલાનું જે ભેંસનું દૂધ હોય તે લાવીએ છીએ, તેને ગરમ કરવામાં આવે અને તેની પ્રોસેસ કરવામાં આવે, દહીં બનાવવામાં આવે, દહીંમાંથી મસ્કો બનાવવામાં આવે અને મસ્કો બની જાય પછી જે છે તે શ્રીખંડ બનાવવામાં આવે. બરોબર. અને આ કોઈને ઓર્ડર પર બનાવવું હોય તો બની જાય? આ બની જાય. શ્રીખંડ મઠ્ઠો આઈસ્ક્રીમ બધું જે પણ ઓર્ડર ઉપર જોતું હોય તે મળી જશે. રાજભાઈ શું બનાવો છો આપણી આ માટે? છે પાઇનેપલ પ્યાલી છે. બરોબર. તેમાં આઈસ્ક્રીમ, બરફ ઓકે. અને કલર બે રીતની બનશે. જો આઈસ ડીશ તો આપણે ઘણી જગ્યાએ ખાતા હોઈએ છીએ, પણ આજે સલડીમાં આવ્યા એટલે મેં કીધું આજે પ્યાલી ટ્રાય કરવી છે. આની અંદર કયો આઈસ્ક્રીમ મળશે? પાઇનેપલ આઈસ્ક્રીમ આવશે તેમાં. ઓકે. તેમાં જેલી આવશે. બરોબર. તેમાં મલાઈ આવશે. ઓકે. પ્યાલી માટે સ્પેશિયલ ઓલું શું કહેવાય ચમચી કસ્ટમાઇઝ કરાવી છે કે શું? આવડી લાંબી ના, ચમચી? ચમચી તો એવડી જ આવશે કેમ કે બરોબર. ખાવાની મજા જ કાંક અલગ છે. તો આપણે સૌથી પહેલા પ્યાલી ટેસ્ટ મારીએ છીએ. એકદમ ડિફરન્ટ વસ્તુ છે. આમ આપણે આઈસ ડીશ ખાતા હોઈએ તો જાજો બરફ આવે, અને આ પ્યાલીમાં ખાસ વસ્તુ એ છે કે આઈસ્ક્રીમ એડ કરવામાં આવે પ્લસ આની અંદર ક્રીમ નાખવામાં આવે. આપણે લીધો છે અફઘાન મેવા, ટેસ્ટ કરીએ સૌથી પહેલા. મસ્ત ટેસ્ટ છે આનો. અને માવા મલાઈ એની રેગ્યુલર આઈટમ છે. અમેરિકન ડ્રાયફ્રૂટ, તેની અંદર જેલી અને ડ્રાયફ્રૂટ નાખેલા હોય છે. ફોડલ સ્પેશિયલ. આ ડ્રાયફ્રૂટ થી ફૂલ લોડેડ હોય છે. અને આપણે 2-3 આઈસ્ક્રીમ ટેસ્ટ માર્યા, પણ સૌથી વધુ જો આપણને પસંદ આવ્યો હોય ને તો અહીંનો રેગ્યુલર છે તે માવો મલાઈ. વિડીયોને બહુ લાંબો નહીં કરીએ, આઈસ્ક્રીમની મોજ માણવા આવ્યા છીએ. આઈસ્ક્રીમ ખાઈએ, મોજ કરીએ. અને તમે લોકો અહીંયા આવી ગયેલા છો કે નહીં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને સલડી ગામમાં આમ તો ઘણી બધી આઈસ્ક્રીમની દુકાનો છે અને સલડી આઈસ્ક્રીમનો હબ કહેવામાં આવે છે, પરંતુ જૂની કઈ દુકાન છે ખ્યાલ નથી. તમે કમેન્ટમાં કહેજો કે ભાઈ જૂની અમે જે જગ્યાએ આવ્યા છીએ તે દુકાન બરોબર છે કે કેમ છે. ફરી મળીશું પાછા એક નવા વિડીયો સાથે.